વર્ષ સ્ટોર કરીને ખાઈ શકાય તેવી આજે આપણે એકદમ ખાટી મીઠી અને એકદમ ટેસ્ટી એવી આમળા કેન્ડી બનાવશું અને સાથે અમુક ટિપ્સ પણ શેર કરીશ, જેથી આમળા કેન્ડી આખું વર્ષ એવા ને એવા જ સ્વાદ સાથે રહેશે અને આમળા કેન્ડીનો કલર પણ ખરાબ નહીં થાય। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। તો આમળા કેન્ડી બનાવવા માટે મેં અહીં 1 કિલો જેટલા આમળાને ધોઈને સાફ કરીને લીધા છે। આપણે આમળા કેન્ડીને આખું વર્ષ માટે બનાવવાના છીએ, તેથી આમળા કેન્ડી બનાવવા માટે એકદમ ફ્રેશ અને કોઈ પણ પ્રકારના ડાઘ ન હોય તેવા આપણે આમળા લેવાના છે। અને આમળા આ રીતે મોટી સાઇઝના હોય તેવા જ તે પસંદ કરવા, કેમ કે આમળા ટેસ્ટમાં થોડા એવા તુરા હોય છે। તેથી જો આમળા મોટી સાઇઝના હશે તો તે પાકેલા હશે અને તે ઓછા તુરા લાગશે, પરંતુ જો નાના આમળામાંથી આમળા કેન્ડી બનાવશું તો તે વધારે તુરી લાગશે। તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું। એક તો આમળા એકદમ ફ્રેશ હોવા જોઈએ અને થોડા મોટી સાઇઝના અને એકદમ પાકેલા હોવા જોઈએ। તો હવે આમળા કેન્ડી બનાવવા માટે પહેલાં આપણે આમળાને બાફી લેવાના છે। તો તેના માટે મેં આ રીતના એક સ્ટીમરની અંદર પાણી નાખીને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે આમળાને સ્ટીમરમાં આ રીતે ગોઠવી દેશું। આમળાને આવી રીતે વરાળે બાફવાથી આમળાના પોષક તત્વો નાશ નહીં પામે, પરંતુ જો આમળાને પાણીમાં ઉકાળીને બાફશું તો આમળાના મોટા ભાગના પોષક તત્વો નાશ પામશે। અને જો આવી રીતનું સ્ટીમર ન હોય તો તપેલીમાં પાણી મૂકીને ઉપર ચાળણી રાખીને પણ આમળાને બાફી શકો છો। તો આપણે બધા જ આમળાને સ્ટીમરમાં ગોઠવી દીધા છે। હવે સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને આમળાને બફાવા દેશું અને આમળા થોડા સોફ્ટ થઈ જાય અને આમળાની કળી થોડી ખુલી જાય ત્યાં સુધી આપણે આમળાને બાફવાના છે। તો વચ્ચે વચ્ચે સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોતું રહેવું, આમળા વધારે ન બફાઈ જાય તેનું ધ્યાન રાખવું। તો હવે આમળાને બફાતા 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે આમળા સારી રીતે બફાઈ ગયા છે। એક આમળાને ચમચામાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે આમળાની કળી પણ થોડી થોડી અલગ થઈ ગઈ છે। હવે આમળાને સ્ટીમરમાંથી બહાર કાઢી લેશું। તો આપણે આમળાને સ્ટીમરમાંથી બહાર કાઢી લીધા છે। હવે આ આમળાને સારી રીતે ઠંડા થવા દેશું। તો હવે આમળા સારી રીતે ઠંડા થઈ ગયા છે। હવે હાથથી આમળાની બધી જ કળીને આવી રીતે અલગ કરી લેશું। તો આપણે બધા જ આમળાની કળીને અલગ કરી લીધી છે અને આમળાના જે આ ઠળિયા છે તેમાં પણ આમળાનો થોડો ભાગ છે, તમે જોઈ શકો છો। તો આ ઠળિયાને પણ આપણે જે સ્ટીમરમાં પાણી મૂક્યું હતું તે જ પાણીમાં એડ કરીને ઉકળવા દેશું અને પાણી ઉકળી જાય પછી તે પાણીને ગાળીને એક બોટલમાં ભરી લેવું અને બનાવેલા આ પાણીને માથું ધોવા માટે શેમ્પૂમાં પણ એડ કરી શકો છો, અથવા તો તમે માથામાં નાખવા માટે કોઈ પણ હેર પેક બનાવવાના હોય તેમાં પણ મિક્સ કરી શકો છો। વાળ એકદમ શાઇની બની જાય છે આમળાના પાણીથી। તો હવે આપણે આમળાને ગળ્યા કરવાના છે। તો તેના માટે મેં અહીં 500 ગ્રામ ખાંડ લીધી છે। આપણે જેટલા આમળા લઈ તેનાથી અડધું માપ ખાંડનું રાખવાનું છે। તો હવે ખાંડને આમળામાં એડ કરી દેશું અને હવે અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું એડ કરી દેશું। થોડું મીઠું એડ કરવાથી આમળાનો ટેસ્ટ પણ બેલેન્સ થઈ જશે અને આમળા કેન્ડીનો ટેસ્ટ પણ વધારે સરસ આવે છે। તો હવે આપણે તપેલીને આવી રીતે પકડીને હલાવશું અને આમળાને ખાંડ સાથે મિક્સ કરશું। ચમચાનો ઉપયોગ નહીં કરીએ જેથી આમળા તૂટે નહીં। મેં અત્યારે આમળા કેન્ડી બનાવવા માટે ખાંડનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે ખાંડની જગ્યાએ જો તમારા ઘરમાં આખી સાકર અવેલેબલ હોય તો તેને દળીને તેનો પણ ઉપયોગ કરી શકો છો। અને જો ગળ્યા આમળા ન બનાવવા હોય તો આ સમયે મીઠું, મરી પાવડર, સંચળ, ચાટ મસાલો, આમચૂર પાવડર નાખી મિક્સ કરી આમળાને તરત જ તે સુકાવી દેવા અને આમળા એકદમ કડક થાય ત્યાં સુધી સૂકવીને ચટપટા આમળા પણ બનાવી શકો છો, જેને આમળાનો મુખવાસ કે આમળાની સોપારી પણ કહેવામાં આવે છે।
તો ખાંડ આમળામાં મિક્સ થઈ ગઈ છે. હવે આમળાને ઢાંકીને 3 દિવસ સુધી ખાંડમાં જ રહેવા દેશું અને દિવસમાં 2 થી 3 કલાકના સમયે આમળાને હલાવતું રહેવાનું છે. અને બીજું, આમળા કેન્ડી બનાવવા માટે જે પણ વાસણ વાપરો તે સ્ટીલનું હોવું જોઈએ અથવા તો કાચનું કે સિરામિકનું હોવું જોઈએ. પિત્તળ, એલ્યુમિનિયમ કે લોઢાના વાસણનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આમળાને ખાંડમાં એડ કર્યા તેને 3 દિવસનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી થઈ ગયું છે અને આમળા પણ થોડા ટ્રાન્સપરન્ટ કલરના થઈ ગયા છે. હવે આમળાને આ રીતે ચાળણીમાં કાઢી લેશું. તો આપણે બધા જ આમળાને ખાંડના પાણીમાંથી બહાર કાઢી લીધા છે. હવે આમળાને 1 કલાક માટે ચાળણીમાં જ તે રહેવા દેશું જેથી આમળાનું બધું જ પાણી નીતરી જાય. અને આ જે આમળાનું ખાંડવાળું પાણી છે તેને પણ ફ્રીજમાં રાખીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આ પાણીનું શરબત પણ બનાવીને પી શકો છો અથવા તો આમળાનું જ્યુસ બનાવીને પીવો ત્યારે તેની અંદર 1 થી 2 ચમચી એડ કરીને પી શકો છો. તો હવે 1 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આમળાનું બધું જ પાણી નીતરી ગયું છે. હવે આમળાને આવી રીતે થાળીમાં ગોઠવી દેશું અને વચ્ચે વચ્ચે થોડી જગ્યા રહે તેવી રીતે આમળાની બધી જ કળીને ગોઠવી દેશું. તો બધી જ આમળાની કળી ગોઠવાઈ ગઈ છે. હવે આમળાને સુકાવી દેશું. જો ઘરની અંદર એકદમ તડકો આવતો હોય તો આ આમળાને તડકે જ તે સુકાવવા, પરંતુ જો તડકો ન આવતો હોય તો પંખા નીચે પણ આ આમળાને સુકાવી શકો છો. તો હવે આપણે આમળાને સુકાવ્યા હતા તેને 2 દિવસ જેટલો સમય થઈ ગયો છે. તો એક આમળાને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે આમળા સારી રીતે ડ્રાય થઈ ગયા છે. અને આમળાને થોડું દબાવીને ચેક કરી લેવું. જો થોડું પણ પાણી જેવું નીકળે તો આમળાને ફરી 1 દિવસ સુકાવી દેવા. મારા ઘરે તડકો નથી આવતો, સવારે થોડીવાર માટે જ તે તડકો આવે છે, તેથી થોડીવાર આમળાને તડકે સુકાવ્યા પછી બાકીનો ટાઈમ પંખા નીચે જ તે આમળાને સુકાવ્યા હતા. તેથી આમળાને સુકાતા 2 દિવસનો સમય લાગ્યો છે, પરંતુ જો એકદમ તડકો આવતો હશે તો આમળા 1 દિવસમાં જ તે એકદમ સારી રીતે સુકાઈ જશે. હવે આમળાને એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે જેવી બહારથી આમળા કેન્ડી લાવીને ખાઈ છે તેવી બનાવવા માટે 2 ચમચી દળેલી ખાંડ એડ કરશું અને અડધી ચમચી સંચર પાવડર એડ કરશું અને હવે આમળાને સારી રીતે મિક્સ કરી લેશું. દળેલી ખાંડની જગ્યાએ તમે જલજીરા, ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આ સ્ટેપ પણ એકદમ ઓપ્શનલ છે. તમે આ આમળાને એમનેમ પણ સ્ટોર કરીને ખાઈ શકો છો. તો આમળા ખાંડ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણી થોડી ખાટી મીઠી અને એકદમ ટેસ્ટી ચટપટી એવી આમળા કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે બનાવેલી આ આમળા કેન્ડીને એક એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખી દેશું. તો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખીને જો તમે આમળા કેન્ડી બનાવશો તો આ આમળા કેન્ડી 1 વર્ષ સુધી ખાઈ શકો છો અને આમળા કેન્ડી ખરાબ પણ નહીં થાય, તેનો કલર પણ નહીં બદલે અને ટેસ્ટ પણ એવો ને એવો જ જળવાઈ રહેશે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને આમળા કેન્ડી ઘરે જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.